કલોલ ગાયના ટેકરા પાસે આવેલ પ્રાથમિક શાળા નંબર 6 ખાતે યુનિવર્સલ સ્પોર્ટ્સ એકેડમી ગાંધીનગર દ્વારા સેલ્ફ ડિફેન્સ સેમિનાર યોજાયો। યુનિવર્સલ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા આપને 2 થી 3 કલાક માટે સેલ્ફ ડિફેન્સ સેમિનારની તાલીમ આપવામાં આવી, જેમાં માતાઓ, બહેનો, દીકરીઓએ પોતાનો સ્વ બચાવ કઈ રીતે કરવો તેમજ કોઈ વિકટ પરિસ્થિતિમાં ફસાઈ ગયા હોય તો તેમાંથી બહાર કઈ રીતે નીકળવું તે શીખવાડવામાં આવ્યું। સ્કૂલ કોલેજોમાં જતી દીકરીઓએ કઈ રીતે કોનાથી સાવચેતી રાખવી તેમજ ગુડ ટચ અને બેડ ટચ વગેરેની બેઝિક માહિતી તમામ પ્રેક્ટિકલ સાથે આપી। આ સાથે કોઈ વાર તમે ઘરે એકલા હોય અને અજાણી વ્યક્તિ આવે તો કઈ રીતે સાવચેતી રાખવી તે શીખવવામાં આવી। રોજિંદા જીવનમાં હથિયાર હોય છે, તેનો સ્વ બચાવ માટે ક્યારે સમય ઉપયોગ કરવો તે અંગે માહિતી અને તાલીમ આપવામાં આવી। સાથે સાથે તમારું બોડી ફિટનેસ જળવાઈ રહે અને વજન કંટ્રોલ માટેની પણ તાલીમ આપવામાં આવશે। તદુપરાંત આપ સર્વેને રોજિંદા જીવનમાં જે અમુક કસરત જરૂરી છે તેની પણ માહિતી તાલીમ એકેડમી દ્વારા આપવામાં આવી। આ કાર્યક્રમમાં કોચ હાર્દિકભાઈ પંડ્યા અને તેમની ટીમ તથા આયોજન સરફરાજભાઈ ભટ્ટી, મહેમાનમાં રોશનબેન ઘાંચી અને પ્રદીપભાઈ કોઠારી અને ઇરશાદભાઈ મેમણ, માસ્ટર ક્લાસીસના ઝાકીરભાઈ માસ્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા। કલ્પેશ પંચાલ, કલોલ। આજે શાળા નંબર 6 માં સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં સરફરાજભાઈ ભટ્ટી દ્વારા તેમજ હાર્દિકભાઈ કોચ છે, જેમણે દીકરીઓને અત્યારનો હાલનો જે કરંટ સબ્જેક્ટ ચાલે છે, આપણે કહી શકીએ કે 2012માં નિર્ભયા કાંડથી લઈને અત્યાર સુધીમાં જોવા જઈએ તો ડેલી દેશમાં 87 મામલા દર્જ થાય છે આવા બેડ ટચના। અત્યારે હાલ આ દેશનો કરંટ પ્રોબ્લેમ કહી શકાય। દીકરીઓને અત્યારે સેલ્ફ ડિફેન્સ માટે સુંદર એવું આયોજન કરીને એમના સેલ્ફ ડિફેન્સમાં ટ્રેનિંગ આપી, તેમજ સેલ્ફ ડિફેન્સમાં દીકરીઓએ કેવી રીતે કયા વેપનનો યુઝ કરવો એ તમામ માહિતી હાર્દિકભાઈ દ્વારા આપવામાં આવી। પ્લસ હું તો એવું ઈચ્છું છું કે દરેક કલોલની દરેક શાળામાં દીકરીઓને આવી ટ્રેનિંગ આપવી જોઈએ। અને એમાં જો અગર કોઈ દીકરીઓને કોઈ શાળાને આ સેલ્ફ ડિફેન્સ અંગે કોઈ ટ્રેનિંગ માટેની જરૂર પડે યા કોન્ટેક્ટ કરવો હોય તો સરફરાજભાઈને કહી શકો અને હાર્દિકભાઈને પણ કહો, તાકી એ પણ કોચ તરીકે દીકરીઓને ડેલી વેપન કેવી રીતે યુઝ કરવા કે ટ્રેનિંગ કેવી રીતે આપી અને સ્પોર્ટ્સમાં ખૂબ જ આગળ પડતા છે, એ દીકરીઓને જે લોકો સ્પોર્ટ્સમાં આગળ પડતા હોય એમને પણ મોટિવેટ કરે છે। મને આ પ્રોગ્રામમાં બોલાવી તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ વેરી મચ।